તો મિત્રો અમે યાત્રા કરતા આવી ગયા છીએ હવે મેવાતપુર ગામમાં. તો અહીંયા એક શહીદ વીર સ્મારક, શહીદ વીર જસવંતભાઈ રાઠોડ. તો હર હર મહાદેવ મિત્રો. અત્યારે હું છું સાગર ઢાકતા અને આજે અમે જઈ રહ્યા છીએ આપણી સાયકલ લઈને ભારત યાત્રા, એટલે ભારતની કરી પછી ગુજરાતની કરવાની છે. ગુજરાતની હાલ ચાલુ તે પ્રમાણે આપણે જઈ રહ્યા છીએ વાળીનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે. એ લગભગ આવેલું છે મહેસાણા બાજુમાં, કે લગભગ મહેસાણા તાલુકો હશે. તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ. જો આપણી આ સાયકલ હવે તૈયાર થઈ જઈએ. તો આ સાયકલને આપણે વર્ણાવાડાથી જાય છે વાળીનાથ મહાદેવના મંદિર. તો ભાઈ હવે સાયકલ લઈને જઈશું અમે. ડન. તો મિત્રો અમે યાત્રા કરતા આવી ગયા છીએ હવે મેવાતપુર ગામમાં. તો અહીંયા એક શહીદ વીર સ્મારક, શહીદ વીર જસવંતભાઈ રાઠોડ, જે આર્મીમાં ડ્યુટી કરતા હતા અને જ્યારે જમ્મુ કાશ્મીરમાં કિતવાડામાં ભૂસ્ખલન થયું, એટલે કે ભાઈ પહાડ ઉપરથી ગાડી પડી હતી, તે વખત ભાઈ શહીદ થઈ ગયા હતા. તો તેમનું સ્ટેચ્યુ તમને અત્યારે બતાવી રહ્યો છું. તો ચલો આપણા સ્ટેચ્યુએ આપણે ઝંડો ફરકાવવાનો, જે આ ટાઈપનો ઝંડો આપણો ભારતનો, એવો આપણે અહીંયા ફરકાવીશું. તો ચલો અહીંયાથી આપણે ઝંડો ફરકાવીએ અને આપણે ગામમાં આવી ગયા છીએ. તો જય હિન્દ, જય ભારત. અહીંયા આપણે આર્મી એટલે જસવંતસિંહ રાઠોડ, જે ભાઈ શહીદ થઈ ગયા હતા, મેવાતપુર ગામમાં છીએ. અને આપણે આ ભારતનો ફ્લેગ અહીંયા લગાવીને જવાનનું આપણે જે બલિદાન આપ્યું છે એમના માટે આપણે એમને સન્માન આપીએ છીએ. તો જય હિન્દ, જય ભારત. ચલો આપણો ફ્લેગ લગાવીએ. યાત્રા દરમિયાન અમે આવી ગયા છીએ પીલુચાના નદી ઉપર. તો આ છે પીલુચા નદી. અને જયભાઈ કેમ ચેડી પડી ગયા હતા યાર? ચેન ઉતરી ગઈ. એવું? તો જો અમારે જયભાઈને ચેન ઉતરી ગઈ હતી, તો ચેન થોડી ટાઈટ કરી છે ને હવે. જો આ નદી ભાઈ, વરસાદ નહીં આવતો તો જુઓ નદી પણ ખાલી છે. તો ભગવાનને બધા પ્રાર્થના કરો કે વરસાદ આવે. ચલો ભાઈ આપણે જઈએ વાળીનાથ. જય મહાદેવ. તો મિત્રો ખેરાલુ હાઈવે 3 કિલોમીટર દૂર અને થોડો થાક લાગ્યો, ગરમી વધારે. તો જો શેરડીનો રસ પીવા ઊભા છીએ અને સાયકલ અહીંયા ઊભી કરી દીધી. જયભાઈ થાક લાગ્યો? ના ના, થાક નહીં લાગ્યો, પણ ખાલી પરસેવો જ લાગ્યો. તો અહીંયાથી હવે પીશું શેરડીનો રસ ને પછી જઈશું આગળ. હવે ખેરાલુ છે 3 કિલોમીટર. તો બસ હવે નજીક આવી જાવ ખેરાલુથી. પછી રહેશે લગભગ અમારા જોડે 3 કિલોમીટર 30 કિલોમીટર દૂર રહે. તો મિત્રો આપણે જઈએ હતા વાળીનાથ ભગવાનના દર્શન કરવા, અને બળવંતી માતાનું મંદિર આવી ગયું છે ઉમતા ગામમાં. તો તમે આ પ્રવેશ દ્વાર જોઈ શકો. અને અહીંયા આપણે અંદર છીએ મંદિરમાં, અને બાપુએ અમને અત્યારે અહીંયા જમવા માટેની સગવડ કરી આપી છે. અને હવે અહીંયાથી રહ્યું છે લગભગ 15 કિલોમીટર દૂર. તો ચલો અહીંયાથી જમીને પછી નીકળીશું અમે. તો આ છે માતાજીનું મંદિર. ચલો એ પણ તમને બતાવી દઉં. તો અહીંયાથી પછી આપણે જમીન આગળ નીકળવાનું મંદિર દર્શન કરવા માટે. તો તમને ચલો મંદિરના પણ દર્શન કરાવી દઉં. તો આ છે માતાજીનું મંદિર. તો આપણે જમવા બેઠા છીએ અને પ્રેમદાસ બાપુએ આપણને જમાડવા માટે બેસાડી. જો મને ખુદ એ પીરસીને અમે જમીએ. અને ભાઈ આઈટમ તો કેટલી બધી છે. જો સ્વીટ એટલે કે મીઠાઈ 2 જાતની, પછી આ અને શું કહેવાય કચોરી, ભાત, દાળ ભાત, શાક રોટલી, અને જો ચટણી અને દહીં પણ આપ્યું હોય. તો જુઓ માતાજીનો પ્રસાદ પણ જોઈ શકો તમે અત્યારે. જય બંને મિત્રો પહોંચી ગયા છે વાળીનાથ મહાદેવના મંદિરે. ચલો હવે તમને જોઈ લો, આ ગેટ તૈયાર થઈ રહ્યો અત્યારે. ગેટનું કામકાજ ચાલુ છે. અને અહીંયા ચલો આપણે જઈએ અંદર અને પછી કરીએ દર્શન. તો ભાઈ મંદિરે પહોંચી ગયા છીએ અને થોડા નાહી નાખીએ પછી દર્શન કરવા જઈએ. તો બહારનો ભાગ તમે જોઈ શકો, આ બહારનો ભાગ. અને અહીંયાથી આપણે નાવા ધોવા માટે અંદર જઈ રહ્યા છીએ. એમાં જઈને ભાઈ બુજડી નવરાવો. તો ચલો ભાઈ અંદર જઈએ, નાહીને પછી આવીએ અને સાયકલ ઊભી કરી દીધી. તો તમે બહારથી પેલા મંદિર બતાવી દઉં. તો તમે અત્યારે જોઈ શકો આ મંદિર આપણે. અમે હવે નાહી નાખ્યા છીએ બંને ભાઈઓ. અને જુઓ અહીંયા રૂમ છે, રૂમની સગવડ. અને જુઓ નીચે તમને બતાવું છો બહારનો માહોલ જોઈ શકો.
તો પેલા અમારી સાયકલ મૂકી અને અત્યારે નાઈ જઈશું સીધા મંદિર દર્શન કરવા માટે સ્વામી. ચલો હવે જઈએ નીચે અમે. જો ભાઈ આ મંદિરની જગ્યા છે અને આપણે અંદર છીએ. તો જો ભાઈ આ મંદિરો અલગ અલગ છે અને અહીંયા જે બનાવેલી ચરણ પાદુકાઓ એટલે ચરણ પાદુકા છે અહીંયા. અને અહીંયા જૂનું મંદિર તો આપણે જઈશું અહીંયા દર્શન કરવા માટે. આવી ગયું જૂનું મંદિર. હવે જઈ રહ્યા છે મંદિરમાં દર્શન કરવા માટે. તો સાયકલ સામે મૂકીએ અને આપણે જઈશું સીધા મંદિર દર્શન કરવા માટે. મંદિર ગયા તો અહીંયા ચપ્પલ કાઢી નાખીએ. ચલો પછી જઈએ મંદિરમાં, મંદિરના દર્શન તમને કરાવી દઈએ. તો આપણે જઈ રહ્યા છીએ મંદિરમાં દર્શન કરવા માટે. જો ભાઈ આ છે મંદિર અને આ છે 500 કિલો ઉપરનો ઝુમ્મર. કેટલો મોટો. ચલો ભાઈ હવે મંદિરમાં જઈએ અને મંદિરના દર્શન કરાવી તમને. ભાઈ તમે મારી પાછળ જો મંદિરે મંદિરના દર્શન કરીને હવે નીકળી ગયા છીએ બહાર. જો આ સાયકલ લઈને બહાર નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ હવે ઘર તરફ. તો ચલો નેક્સ્ટ વિડીયો માટે નવો પ્લાનિંગ બનાવીએ હવે. તો જય વાળીનાથ ભગવાન. હર હર મહાદેવ.